નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. મિત્રો, તમારે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે, કેવું વ્યાકરણ આવશે તથા કઈ રીતના તમારે ફકરાનું અથવા જે તમને પ્રશ્ન આપેલો હોય એનું સંસ્કૃત ભાષામાં અથવા ગુજરાતીમાં અનુવાદ કરવાનો રહેશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો ખાસ મિત્રો, વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, પહેલાં તમારે વિકલ્પો આવશે 5 ગુણમાં, જેમાં પહેલું છે જુઓ કે સૂર્યોદય કદા ભવતી, તો એમાં સી જવાબ આવશે પ્રભાતે. બીજો છે કે સમીરહ શબ્દસ્ય પર્યાય શબ્દસ્ય કહ, તો એમાં જવાબ આવશે એ અનિલ. ત્રીજો નિંદ્રા તંદ્રા ચકઈ ભગ્ના, તો બી જવાબ આવશે જનતાયા. ચોથું છે પ્રભાતકાલે વદને વદને કિમ ભવતી, તો એમાં બી જવાબ આવશે હાસહ. પાંચમું મધુપહ કીદૃશ્ય ભવતી, તો એમાં એ જવાબ આવશે સધીર. હવે તમારે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું છે જુઓ, એમાં જવાબ આવશે મિત્રો સૂર્ય, કે સૂર્ય એની જગ્યાએ શું હતું કે સૂર્ય ખાલી જગ્યા ઉદયમ ગચ્છતી, તો એમાં સૂર્ય આવે. પછી બીજું છે એમાં શું આવશે કે પ્રભાતે ખાલી જગ્યા વિકસતી, તો એમાં જવાબ આવશે પ્રભાતે કલિકા વૃંદમ. ત્રીજું છે એમાં જવાબ આવશે મિત્રો ખગકુલરવ. ઓકે. અને ચોથું છે એમાં આવશે મિત્રો શક્રસ્ય. પાંચમું છે એમાં આવશે ચંદ્રગુપ્ત મંત્રી નામ શું આવશે ચાણક્ય. ઓકે. તો આવી રીતના મેં ડાયરેક્ટ જવાબ સાથે તમને આપી દીધું છે, તમારે ખાલી જગ્યા હશે એમની જગ્યાએ. પછી તમારે શું કરવાનું, પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપવાના. જેમ કે પહેલું છે પથી પથી કિમ ભવતી, તો એનો જવાબ આવે પથી પથી જનસંચાર ભવતી. બીજું છે બાલક વૃંદમ પ્રભાતકાલે કિમ કરોતી, તો બાલક વૃંદમ ગીત ગાયમ ખેલતી. ઓકે. ત્રીજું છે કા ચરિતુ ચલિતા, તો એમાં જવાબ આવે ગાવહ ચરિતુ ચલિતા. ચોથું લતિકા વૃંદમ કિમ કરોતી, તો થશે લતિકા વૃંદમ વિલસતે. પાંચમું વિટપે કશ્ય રવઃ શ્રૂયતે, તો એમાં જવાબ આવશે વિટપે ખગકુલરવ શ્રૂયતે. પછી તમારે જો ગુજરાતી પ્રશ્નો આવશે ને એનો ગુજરાતીમાં જવાબ આપવાના. પહેલું છે સવાર પડતા પ્રકૃતિમાં કયા ફેરફારો થાય છે, તો જવાબ આવશે સવાર પડતા ચંદ્ર આથમે છે, સૂર્ય ઉગે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે અને પવન ધીમેથી વાય છે. બીજું છે લોકો સવાર થતાં કયા કામમાં પરોવાય છે, તો એમાં જવાબ આવશે સવાર થતાં લોકો પોતાની આળસ અને ઊંઘનો ત્યાગ કરીને પોતપોતાના કામકાજમાં પરોવાય છે. ત્રીજો પક્ષીઓ અને ગાયો સવારમાં ક્યાં જાય છે, તો પક્ષીઓ ડાળીઓ પર કલરવ કરે છે અને ગાયો ઘાસ ચરવા માટે વનમાં જાય છે. હવે જો તમને ફકરો આપેલ છે એક પીપીલિકા ગચ્છતી માર્ગે ગજમ, આ રીતનો એક ફકરો સંસ્કૃતમાં આપેલો છે ને એનું આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું રહેશે. ઓકે. પછી છઠ્ઠો પ્રશ્ન છે એ તમારે વાક્ય હશે ને એનું સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવાનું. જેમ કે પહેલું છે ચંદ્ર આથમે છે, તો એનો જવાબ થાય ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ. બીજું છે પવન ધીમેથી વાય છે, તો એનો જવાબ આવશે સમીરઃ મંદમ ચલતિ. ત્રીજું સ્ત્રીઓ પાણી લાવે છે, તો એનો જવાબ આવશે નાર્યમ જલમ આનયંતી. ચોથું નદીઓ પોતાનું પાણી પીતી નથી, તો એનો જવાબ થશે નદસ્ય સ્વકીયમ પાણીયમ ન પીબંતી. મતલબ તમને ગુજરાતીમાં પ્રશ્ન આપેલો ને એનું સંસ્કૃત કરવાનું. પાંચમું આ અમારું સાહસ છે, તો એ તો અસ્માકમ સાહસમ. પછી વ્યાકરણ વિભાગ છે, એમાં જો પહેલું કીધું ષષ્ઠી વિભક્તિ રૂપે રિક્ત સ્થાન પૂરવાનું છે, જેમાં પહેલું છે ચંદ્રગુપ્તસ્ય, તો એમાં જો ખાલી જગ્યા કાઉન્સમાં શું આપેલું હતું કે ચંદ્રગુપ્ત, તો એનું કરવાનું રહેશે ચંદ્રગુપ્તસ્ય. બીજું છે એમાં પુસ્તક આપેલું હતું તો પુસ્તકસ્ય. પછી બી છે એમાં ભવિષ્યકાલે પરિવર્તન કરવાનું હતું. ધારો કે પહેલું વાક્ય આપેલું અહમ જલમ પીબામી, તો એનું ભવિષ્યકાળ થાય અહમ જલમ પાશ્યામી. બીજું સહ ખાદતી, તો સ ખાદિષ્યતિ. ત્રીજું છે બહુવચન કરવાનું આવશે કે બાલક ખેલતી, તો એમાં જવાબ આવે બાલક આહ ખેલંતી. બીજું છે ગજ ગચ્છતી, તો એમાં જવાબ આવશે ગજા ગચ્છંતી. પછી તમારે જોડકા જોડવાનું છે. સંસ્કૃત ભાષામાં જોડકું આપેલું છે ને એનું ગુજરાતીમાં શું અર્થ થાય, તો ડાયરેક્ટ મેં તમને જવાબ કહી દીધો છે કે સમીરહ, તો એનો જવાબ આવશે મિત્રો પવન. તમને ક્રમ આડાવાળા આપેલો છે પણ આપણે સીધું આપણે આમાં જોડકામાં જવાબ લખ્યો છે. બીજું છે મધુપ, તો એનું થશે ભમરો. ત્રીજું ગાવ, તો થશે ગાયો. ચોથું ભાસ્કર, તો થશે સૂર્ય. અને પાંચમું પથી, તો થશે રસ્તો. પછી શ્લોક પૂર્તિ કરવાનું જુઓ ચંદ્રઃ અસ્તમ ગચ્છતીથી લઈ અને મંદ ચલતી સધીરવતી. જો મિત્રો બીજી પછી આપેલ છે કાવ્ય પૂર્તિ કે કલિકા વૃંદમથી લઈ અને વદને વદને હાસહ, તો એનો જવાબ અંદર લખેલો છે, આખો સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખવાની.
પછી તમારે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ આપવાના. ધારો કે કોષ્ટકમાં શિક્ષક પાઠયતિ અને કૃષક વપતિ, તો એના ઉપરથી પ્રશ્ન પૂછાય આપણે ક પાઠયતિ, તો જવાબ થશે શિક્ષક પાઠયતિ. અને બીજું છે કૃષક કિમ કરોતિ, તો કૃષક શું કરતા હતા, તો વપતિ, તો કૃષકમ બીજમ વપતિ. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ આપણે ધોરણ 8ની IMP ત્રિમાસિક કસોટીનું પેપર. તો આશા રાખું છું મિત્રો પેપર સ્ટાઇલ તમારે આ રીતના જ પૂછાશે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.